એટલે ક્યાં રાજા? આપણે બધા રાજા જ છીએ ને. આપણે જો બધાનું ધ્યાન રાખીએ તો આપણે રાજા જ છીએ. આપણાથી રાજાથી કઈ નીચી પદવી છે આપણી? બધાનું ધ્યાન રાખીએ તો આપણે રાજા. હરેક માણસનું ધ્યાન રાખે એ રાજા. કોઈ માણસ ભૂખો રહી ગયો નથી. આજે મેં ગાયને રોટલી દીધી કે નથી દીધી? દઈ દીધી. નથી દીધી, પાછી દઈ દઉં. આ મનની એક ઉદારતા એટલે રાજા. આજે ઓલા મારી ઘરે ભિક્ષાવૃત્તિ લેવા આવ્યા છે તો એને દઈ દઉં. મનના રાજા. રાજા થવું એટલે એક સિંહાસન ઉપર બેસીને રાજ્ય ભોગવું એવું કોઈ કીધું? એ તો શાસનનો રાજા છે. અને એનામાં તો ઈ શાસન તો સીમિત પૂરતું હોય. એમાં તો પાછો દુરાચાર જાજો હોય. પણ રાજા મનથી થવાય છે. આપણે ઈચ્છીએ છીએ રાજા રાજા, રામ રાજ્ય હજી બધા ઈચ્છે છે. મુખમાં એ જ છે કે રામ રાજ્ય આવશે, મારું રામનું રાજ્ય ક્યારે આવશે. પણ જ્યારે રામને કોઈ કૌશલ્યા જેવી માં પણ મળે જોઈ ને. ભગવાન રામને અવતાર તો લેવો છે. તો રામને નોતરું દેવા બનો કોઈ કૌશલ્યા. મારા રામને નોતરું મારા રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. મારા રામે નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. સીતાને સાધના દેશો જાનકી રામની છાયા. જાનકી રામની છાયા. સીતાને સાધના દેશો જાનકી રામની છાયા. જાનકી રામની છાયા. મારા રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. એ બનો કોઈ એક કૌશલ્યા. બનો કોઈ એક કૌશલ્યા. એ જનની પણ મળવી જોઈએ ને. હે, કોક કૌશલ્યા તો બનો, કોક દેવકી બનો, કોક યશોદા તો બનો, કોક તો એવું પાત્ર ભજવો જ્યાં પ્રભુ પ્રગટ થાય. આપણે એ જ વસ્તુ કરવાની છે ને કે ભગવાન પાત્રતા ગોતે છે. કયું પાત્ર કેને શોભવું એ પ્રભુના હાથમાં છે. પાત્રતા બનવાની જરૂર છે. સારું એવું પાત્ર આપણે ભજવી લઈએ, બસ આજ આપણું કામ છે. નકર આજ અહીં તો કાલ વાં તો ત્રીજે દી વાં. ક્યાં કોઈ કોઈનું છે? હે, ક્યાં કોઈ કોઈનું છે? એટલે સારું એવું પાત્ર ભજવવાનું છે આપણે. ભગવાને શું કામે મોકલ્યા છે તમને મને? પાત્રતા બનાવવા માટે. સારું એવું પાત્ર બની જાય એટલે બસ જીવન ધન્ય ધન્ય. કથા એ જ સૂચવે છે. ધ્રુવજીની કથામાં પણ એ જ સૂચવું. અને આ જો પાત્ર એક પાત્ર સારું હોય તો પાછળનું પાત્ર સારું આવે ને નરસું આવે. બે પ્રકારનું આવે. પુલસ્ત કુળમાં પુલસ્ત ઋષિ હતા, એ તો વિદ્વાન હતા, પણ એના જ પુત્ર રાવણ અને કુંભકર્ણ તો એના કર્મ અનુસાર છે. કર્મને ભોગવવા પડે. તો કર્મ કઈ રીતના ભોગવવા પડે? તમારા ખરાબ કર્મ મનથી પણ વિચાર કર્યા હોય એ કર્મ તમારે ભોગવવા જ પડે. તો કઈ રીતના? એક ઉદાહરણ કરું કે બાપુએ મારું આજે ખરાબ ઈચ્છું, કારણ કે હું એને કહી શકું ને બાપુને, બીજા કોઈનું નામ ન લે, બાપુને કહી શકું બાપુએ આજ મારું ખરાબ કર્યું ઈચ્છું, તો કાલ બાપુનું જ થવાનું છે. ચેતનભાઈ મારું, ચેતનભાઈ મેં ચેતનભાઈનું ખરાબ, ચેતનભાઈનું ખરાબ. ખરાબ તો જે ઈચ્છે એનું થવાનું જ છે, 100%ની વાત છે. એમાં લેશ બાર વાત નથી. ભોગવવું તો પડે જ. પ્રાચી કેરે પીપળે ભગવાનને પણ ભોગવવું પડ્યું તો ને.
તો આપણે આ બધી કથાઓને સાંભળીએ છીએ કે ભોગવવું જ પડે, કર્મ ભોગવવા જ પડે. કોઈના 5 રૂપિયા લીધા હોય તો ભોગવવા પડે, 1 રૂપિયો લીધો હોય તો ભોગવવું પડે. ભોગવ વગર છૂટકો જવાનો છે? ભોગ ભોગવીને જ જવાના છે ને. અને ભગવાને જન્મ દીધો તે શું કામ દીધો છે? તમારા કર્મના હિસાબે તમને જન્મ દીધો છે, એ ભોગ ભોગવવા માટે. સતયુગ, દ્વાપર અને ત્રેતા અને કડીમાં કોઈ માણસ જપ નથી કરી શકતું, કોઈ વસ્તુ કાંઈ નથી કરી શકતું, અધર્મના માર્ગે ખૂબ ચાલે છે. છતાં પ્રભુ કે મને કળિયુગમાં એક આધાર મેં દીધો છે, એક આધાર દીધો છે. જ્ઞાનનો અપચો થાય તો ભલે વાંધો નહીં, પણ તમે તમારા કર્મને શુદ્ધ કરો, તમારા કર્મને સારા જીવો અને ભગવાન કે મારું નામનું સ્મરણ કરો, એટલે હું તમારા જીવતરમાં હું વસીને બસી. દેવા તો પડે છે અંતે સૌને નડે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. વિધિના જે લેખ લખાયણા છે એમાં કોઈ મિથ્યા નથી મારી શકતું, અને મિથ્યા મારે તો કોણ મારી શકે? 3 જણા વિધિના લેખને પલટો કરી શકે છે. 3 જણા, 3 વ્યક્તિ એવી વસ્તુ છે કે એ વિધિના લેખ ને ફેરવી શકે છે. લેખમાં મેઘ પણ મારી શકે છે. પેલું આપણી માતા, જે માતા છે એ વિધિના લેખને મેઘ મારી શકે છે. બીજા આપણા સદગુરુ પણ આપણા એવા હોય તો વિધિના લેખને ફેરફાર કરી નાખે. સંત ગમે એવા વિધિના લેખ હોય પણ છતાં એમાં મેઘ મારી દે. મૂળદાસની કથા છે, નીલડીના બચ્ચાને ઊભું કરવાનું કીધું. મૂળદાસ ન્યાથી જ એ રાજમહેલમાં હોય અને મૂળદાસ નીલડીના બચ્ચાને સજીવન કરે, જગતમાં દેખાડ્યું. મૂળદાસ, સંત મૂળદાસ સજીવન તો કર્યું ને, જીવને સજીવન કર્યું. એટલે એ વિધિના લેખને ફેરવી નાખે. એક જનની, એક ગુરુ, કોઈ સાધુ પુરુષ વિધિના લેખ અથવા બ્રહ્મત્વ પામેલો પુરુષ વિધિના લેખને ફેરફાર કરી નાખે. અને બીજું હરિનું નામ, હરિનું નામ લેશો ને તો એ વિધિના લેખમાં મેઘ મારી શકે. તમારા ગમે એવા દુખાવા હશે, ગમે એવા, પણ જો નામનું સ્મરણ થઈ ગયું એટલે વિધિના લેખમાં ફેરફાર થઈ જાય. હવે તમે કહો જનની
આ વિધિના લેખમાં કેમ મેઘ મારી શકે? તો મૃકુટ મુનિના પુત્ર ઈશ્વર કેમ મેઘ મારી શકે? પણ મૃકુટ મુનિના પુત્ર માર્કંડે, એ માર્કંડે ની આયુષ્ય અલ્પ આયુષ્ય હોય, નાની આયુષ્ય હોય, ઓછી આયુષ્ય ના હોય. ભગવાન પુત્ર મૃકુટ મુનિ અને એની પત્ની બે ભગવાનને રીઝવે છે કે હે પ્રભુ, મારે પુત્રની પ્રાપ્તિ થયું વરદાન આપો ને. ત્યારે શિવ અને પાર્વતી કહે છે, ભગવાન પાર્વતી મા સતી પાર્વતી ખૂબ કહે છે, પ્રભુ એને પુત્ર આપી દો ને. પણ એને કે પુત્ર આપવામાં વાંધો તો નથી મને, પણ એને પુત્ર એના ભાગ્યમાં જ નથી. એ પુત્ર એના ભાગ્યમાં નથી, મારે કેમ એને પુત્ર આપો? પણ છતાં ભગવાન એક સમયમાં બે દંપતી એક આસન ઉપર બેસી અને પ્રભુનું સ્મરણ કરતા હોય ત્યારે પુત્ર પ્રાપ્તિ માટે ત્યારે ભગવાન પ્રસન્ન થાય, શિવ અને પાર્વતી પ્રસન્ન થાય અને કહે કે તારા ભાગ્યમાં પુત્ર નથી તો કે મને સદગતિ કેમ મળશે? આના વગર તો સદગતિ કોઈ પણ પિતા અને પુત્ર હોય તો જ સદગતિ મળે. એ ખોટી વાત છે, એવું શાસ્ત્રમાં ક્યાંય નથી. સારો પુત્ર હોય તો સદગતિ મળે, અને નકર કુળને ઝાડ દેવા વાળો હોય તો આખા કુળને બાળીને ભસ્મ કરી નાખે. એવા કપુત્ર પુત્ર ન હોય તે જ સારું. પણ કીધું ભગવાન શંકરે કે તને વરદાન તો આપું, બે પ્રકારના પુત્ર આપું તને. એક પુત્ર કે જે ગેલો પુત્ર, જે કોઈ વસ્તુમાં સમજે નહીં એવો પુત્ર, દુર્બુદ્ધિ વાળો પુત્ર, ખરાબ પુત્ર, એવો પુત્ર આપું. એટલે સંત મહાત્મા. અને એક કીધું કે એક અલ્પ આયુષ્યનો પુત્ર, ઓછી આયુષ્ય વાળો પુત્ર. ત્યારે મૃકુટ મુનિ કહે છે કે મને નાની આયુનો પુત્ર આપો, પણ મારે ગાંડો પુત્ર તો જોતો જ નથી. ભલે ઓછી આવડદામાં ગુજરી જાય, મૃત્યુ પામી જાય, એ પુત્ર મારે જોઈએ છે, પણ મારે ગાંડો ગેલો પુત્ર તો જોતો જ નથી. કુળને બારે એવા પુત્ર કરતા તો ન પુત્ર હોય સારું. એટલે ભગવાન એને પુત્ર આપે, પણ વિધિના લેખ ક્યારે ફરે એ સાંભળજો. મૃકુટ મુનિ માર્કંડની નાની ઉંમર, એ સમયમાં નારદ આવી અને બોધ આપે છે. ચિંતા માને ખાય છે કે મારી પુત્રની ઉંમર તો હાવ ઓછી છે, હમણાં 5 વર્ષની વયમાં એ ગુજરી જશે તો દુઃખ તો મને થવાનું જ છે ને. કોઈ પણ માતાનો પુત્ર હોય નાની વયની અંદર ગુજરી જાય, કોઈ પણ મને સ્વાભાવિક છે કે દુઃખ થવાનું જ છે, સ્વાભાવિક વાત છે આ તો. એટલે નારદ આવી અને બોધ આપે છે. હે મૃકુટ મુનિ, હે પત્ની, તમે સાંભળો બે દંપતી, કે આ માર્કંડે છે એને કોઈ સાધુ સંતો આવે, કોઈ બ્રાહ્મણો આવે, કોઈ અતિથિ આવે, કોઈ અભ્યાગત આવે તો એને કશું કરવાનું નથી, ખાલી એક જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? તો બે હાથ જોડીને પ્રણામ કરતા શીખડાવો. કોઈ અભ્યાગત, સાધુ સંત, બ્રાહ્મણો, અતિથિ, મહેમાન એને આવતા એટલે પ્રણામ કરતા શીખડાવો. બસ આટલું જ ગૂઢ વાણી બોલ્યા નારદજી, આટલી જ ગૂઢ વાણી કે હાથ જોડી પ્રણામ કરો. એટલે બે દંપતી વિચારમાં પડી કે ખાલી પ્રણામ કરવામાં શું લઈ લેવાનું છે? આમાંથી આયુષ્ય ઓછી થઈ જશે. પ્રણામ કરવામાં શું લઈ લેવાનું? અમે આખી જિંદગી પ્રણામ કર્યા છતાંય ઓછું નથી થતું, આની કેમ ઓછી થઈ જશે? તર્ક વિતર્ક કરવા લાગ્યા. પણ સંત જે કીધું છે એને આગ્રહ તરીકે, એને વચન ઉપર નિશ્ચય ભાવથી એને આચરણને જે વચન દીધેલા છે એને અપનાવવા. સંતના મુખમાંથી જે વસ્તુ વાણી જે નીકળેલી છે એ વેદ વાણી છે. કોઈ સાધુ સંતો ના મુખમાંથી જે નીકળે એ વેદ વાણી છે. જે અસત્ય થતી હોય તો ભગવાન અસત્ય થવા ના દે. એટલે નારદે એમ કીધું કોઈ પણ આવે ને પ્રણામ કરવાનું. એવામાં સનકાદી ઋષિઓ તીર્થટન કરી
એટલે ત્યાંથી નીકળતા હતા. પેલી જનનીની આકુરતા, એની વેદના, બીજું સંતનું મિલન, નારદનું મિલન, અને સંતો આવતા હતા. આમાં જેમ કીધું વિધિના લેખમાં 3 જણા નેક મારે, આ ત્રણેય જણા આ કથાની અંદર આવી જશે કે કઈ રીતના વિધિના લેખની અંદર મેખ મારી શકે. સનત કુમારે આવ્યા, સનત કુમાર આવી અને માર્કંડે એને પ્રણામ કર્યા. અરે સનત કુમારનું દિલ ગવી ગયું. વાહ, 5 વર્ષનો બાળક આજ મને પ્રણામ કરે છે, મને વંદન કરે છે. ધન્ય છે આ માતા પિતાને, ધન્ય ધન્ય આના માતા પિતાને છે. અત્યારથી પ્રણામ કરે છે. કેટલો સંસ્કારી હશે, કેટલો એના માતા પિતા એનું સિંચન કર્યું હશે. ત્યાં જ સનત કુમારોના 7 ઋષિઓના મુખમાંથી શબ્દ નીકળી ગયા, ચિરંજીવી ભવો. ગુરુના મુખમાંથી વાણી નીકળી. શું? ચિરંજીવી ભવો. ચિરંજીવી ભવો એટલે જેનો કોઈ મૃત્યુ જ નહીં. જેમ અસ્વસ્થામાં હનુમાન, આ બધા ચિરંજીવી છે. એટલે સનત કુમારો ના મુખમાંથી આ વાણી નીકળી કે ચિરંજીવી ભવ. પછી એને આત્મદર્શન જોયું. આત્મદર્શન કરતા જોયું ત્યારે મૃકુટ મુનિ એની પાસે આવીને કીધું કે હે સંતો, હે મહાત્માઓ, આનું અલ્પ આયુષ્ય ભગવાને જ લખીને ગયા છે કે આની ઉંમર 5 વર્ષ અને 6 માસની, 6 મહિનાની છે. 6 માસ એમાં એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ તમે ચિરંજીવી શબ્દ દીધા છે તો આનું આયુષ્ય, આનું મૃત્યુ જ નથી. સનત કુમાર કે પછી તો એને વિચારોના આવરણો આવવા માંડ્યા. વિચાર કરે છે શું કરવું, હવે શું કેવું, કઈ રીતે ના બોલવું. મારાથી જે મુખમાંથી, સંતોના મુખમાંથી જે વાણી નીકળી ગઈ એ તો અસત્ય થવાની નથી. પણ સંત કુમારો કીધું કે જે હોય તે અમે બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી પાસે જાય, બ્રહ્માજીની પાસે લઈ ગયા. બ્રહ્માજી પાસે જઈ અને પેલા માર્કંડને લઈ ગયા. માર્કંડને લઈ ગયા એટલે ત્યાં પણ કહ્યું. સનત કુમારે બોલ્યા ઓમ બ્રહ્મણે નમઃ. તો આ જ શબ્દ એ માર્કંડે ના શબ્દો પણ બોલ્યા. તો માર્કંડે બોલ્યા ઓમ બ્રહ્મણે પરમાત્મે નમઃ. એટલે બ્રહ્માનું નેત્ર ખુલી ગયું કે લે, 5 વર્ષનો બાળક આજ મને પ્રણામ કરે છે. બાળક પ્રણામ કરે, હાથ જોડે, પગે લાગે, બહુ વાલો લાગે. તમારા જીવનમાં, બધાના જીવનમાં વર્ણેલો. કોઈ પણ નાનું બાળક પ્રણામ કરે કે રામ નામ બોલે તો બધાને વાલું લાગે. શું કામે? એમાં પરમાત્મા છે. 12 વર્ષનો થાય પછી એમાંથી પરમાત્મા નીકળી જાય. જ્યારે એમ થઈ જાય કે હા કે આ 10ની નોટ છે, ત્યારે સમજી લ્યો કે હવે ભગવાન અહીંથી ભાગ્યા. પણ જે દીકરી છે જન્મથી માંડી મૃત્યુ લગી એ હંમેશા દેવી જ છે. જે સ્ત્રી છે જન્મથી માંડી છેડ મૃત્યુ લગી એ દેવી જ છે, એ જગદંબા જ છે. હવે આપણે એમ થાય કે અમે જગદંબા છો. વિચાર કરો શું કામે, શું કારણે? જે ઈશ્વર શક્તિ રૂપી ધારણ કરી છે, જે ઈશ્વરે શક્તિ મૂકી. ભગવાને જનની જઈની તો ભગવાન બધા ઘરે પૂગી નતા શકતા. ઈશ્વર છે ને બધાની ઘરે પૂગી નતા શકતા. એટલે ભગવાને જનનીની ઉત્પન્ન કરી, કારણ કે બધાને પ્રેમ નથી દઈ શકતા. એટલે ભગવાને માનું અવતરણ કર્યું કે માં ઘેરે ઘેરે હોય ને તો બધાને પ્રેમ આપી શકે. એટલે માને ઉત્પન્ન કરી. તો માં એ કેનો અંશ છે? પછી હવે તમે મોમ કયો, મોમ એટલે જીવતા જીવ મૃત્યુ. અત્યારે હવે ડેડી ને મોમ ને ડેડ એટલે મૃત્યુ થાય, મોમ કયો તો મૃત્યુ થાય. હવે આવું બધું નીકળ્યા. પેલા તો બા કહેતા, આવા શબ્દ કહેતા, માં કહેતા, ન આવડતું તો ફઈ બા કહેતા, એવું બોલતા, આવું બોલતા. ઘણા ગામડા ગામમાં એવી વાતો થતી. એટલે માં એ શક્તિનો પ્રભાવ છે ને, જગદંબા છે એ શક્તિ જ છે ને.
અને માથી તો દુનિયામાં કોઈ મોટું છે ય નહીં ને. એટલે તો હું કહું છું વિધિના લેખમાં એક મેખ મારે. એટલે તો મોઢે બોલું માં મને હાચઈ નાનપણ હાંભરે આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માનું અવતરણ શું કામે થયું છે? માં શું કામે ભગવાને ઘડી છે? શું કારણે ઘડી છે? મમતા કોઈ દી મરે નહીં. મમતા મરે કોઈ દી? મમતા ન મરે. બધું મરે. 60 વર્ષની બુદ્ધિ હોય કે કદાચ 100 વર્ષની બુદ્ધિ હોય ને છતાં એ રાતના તો એમ જ કે મારો દીકરો કેમ હજી નથી આવ્યો? માં તો માં છે ને. હીવા ગુંવાના નીરતો વધે ઘટે રેલો સરખો માના પ્રેમનો પ્રવાહ જોયા જનની જોડ સખી નહીં જડેલો એ ધીરે જનની જોડ સખી નહીં જડેલો. માં તો માં છે બાપા. માં કરુણતા એટલી છે ને. માં હરેક વસ્તુને પલટાવી શકે. દીકરો વિદેશ ભણતો હોય, બાપને ચિંતા તો હોય. બાપ તો ઈ પાત્ર છે, પણ માં એવું પાત્ર છે. હો આપને માં શબ્દો ઉપરથી કેવડી કથાઓ છે, કેવડી કથાઓ. વિદેશ હોય ગમે ત્યાં હોય, પણ રાતના 12 થાય ને કે મારો દીકરો સાંભળે. શોટકાની વાત. હે મીઠા મધુ ને મીઠા લો એથી મીઠેરી મોરી માત જો જનની આનની જોડ સખી નહીં જડે રેલો એવી જનની જોડ સખી નહીં જડે રેલો. હા માં છે. મને કોણ વખાણીને ગાઈ શકે? માં પાત્ર જેવું છે. પ્રભુના એ પ્રેમ કણી પૂકડી રેલો એવા પ્રભુના એ પ્રેમ કણી પૂકડી રેલો જગમાં જુદેલી જાત જોયા જનની જોડ સખી નહીં જડે રેલો. માં છે ભાઈ. માની કૃપા થાય તો બધું થઈ શકે. મા વગરનું તો કાંઈ છે જ નહીં ને. માં છે. માં અમૃતનો કુંભ છે. એ માં અને માં કદાચ ને તમારી હોય કે ન હોય, એ તમારા ઉપર અમી દ્રષ્ટિ તો જરૂર રાખે છે. માં એવી વસ્તુ જેવી છે. હે મારા દીકરા, 1000 વર્ષ જીવ. મારી પણ ઉંમર તને લાગી જાય. હે મારા વાલ, હે મારા પેટ. માં વસ્તુ જેવી છે. બધાને દુભાવજો, પણ મારી મમતા ભરી માને ન દુભાવજો.
માં વસ્તુ જેવી છે ને, માં પાત્ર જેવું છે, હાલતું ચાલતું કરુણાનું પાત્ર છે માં. એકવાર દીકરો હાવ પાપી, તેની માને બહુ દુઃખ દે, બહુ દુઃખ દે, એટલું દુઃખ દે કે એની માથી સહન નહોતું થતું. છતાં એ માં ભરેલી, મમતા ભરેલી માં છે ને, એ મૂંગી રહી જાય પણ બોલે નહીં. મારા દીકરાને કહું વેણ ન બોલું, હું મારા દીકરાને હું કઈ કહું નહીં, મારા દીકરાને હું કઈ બોલું નહીં. ઘરેણા લઈ ગયો, બધું લઈ ગયો. એક દી એના ડોકમાં પડેલો એક નાનો એવો ચેન હતો, ચેન લઈને જાતો તો અને ઠેસ આવી અને દીકરો પડ્યો એટલે ત્યાં જ મુખમાંથી, મોઢામાંથી શબ્દ નીકળ્યા, ખમા મારા બાપ, ખમા. વિચાર કરો, ઠેસ લાગે ને માં એટલું પાપું પેટ હોય છતાંય પણ માં છે. મોટર બસને બલૂન માં ભાઈ પૈસા પ્રથમ પડાવે, મોટર બસને પ્લેન માં ભાઈ પૈસા પ્રથમ પડાવે. મારી માતાજી મને કળમાં બેસાડીને આખી પૃથ્વીની યાત્રા કરાવે. જગતમાં જન્મ દેનારી રે મારી નીતોને કોઈ ના રે. આવે બીજી લુખા લાડ નડાવે, જગમાં જન્મ દેનારી રે એ મારી જનતાને તોને કોઈ નો આવે. માં છે ને, માં. એક દીકરાને, દીકરો મોટો થયો, મોટો થતો હતો અને મોટો થઈ ગયો, ઘરમાં વહુ આવી. માએ નાનપણથી દુઃખ બહુ સહન કર્યું, બહુ સહન કર્યું. અંતે એક સમયે એક દિને સુરત જવું હતું. હવે આવેલું માણસ થોડુંક એના પુત્રને દબાવીને રાખે, એટલે માં મનમાં સંકોચાય કે રૂપિયા માગું કે ન માગું, માગું કે ન માગું, માગું કે ન માગું. વૃદ્ધ માળી રાતના એના દીકરાને કે દીકરા મારે કાલે સુરત જવું છે. તો સુરત જવું છે એમાં શું મોટી વાત છે, વહી જાજો ને. આમ બહુ ભૂલી. અને એક વસ્તુ યાદ રાખજો બધા માટે, તમે કોઈ દી કોઈની જનનીને દુભાવી ને અને એ જનનીનો નિહાકો નીકળો ને એટલે પછી તમને આકાશ, પાતાળ, ભુવન, ત્રિભુવન તમારે સાચવવા માટે ભગવાન તો શું કોઈ તમને બતાવી નહીં શકે. કારણ કે જનનીનો નિહાકો એવડો છે. એટલે કોઈ માને નહીં દુભાવો, બધાને દુભાવો પણ માને ન દુભાવો. માના પ્રતાપે તો ક્યાં તમે પૂગી જાઓ છો તમને ખબર નથી પડતી. માના આશીર્વાદ જ એટલા મોટા હોય છે, માના આશીર્વાદ એટલા મોટા હોય છે. એટલે દીકરા પાસે કીધું કે 500 રૂપિયામાં શું થશે મારું? દીકરા મારે એક જવાનું ભાડું જ થશે. પણ માએ થોડાક પૈસા ભેરા કરી એવા વેણ, એવા એની ઓ વિભા એવા વેણ બોલી કે ન બોલવાના, બોલી વેણ. માં ગમે એવી હોય પણ છતાંય દીકરા માટે સારું જ બોલે, સારું જ કે. એટલે જાતિથી સુરતમાં ₹500માંથી 100 રૂપિયા ઓછા કરી નાખ્યા. એની હવે 100 રૂપિયા લઈ લીધા. એની માને ખબર ન પડી.
પછી એની માં સુરત ગઈ, વળતા જોયું તો કહો કે આમાંથી 100 રૂપિયા ઓછા થઈ ગયા છે. મારા દીકરો તો એવું ન જ કરે, પણ મારી વહુએ એવું ન કર્યો કે મારાથી પરણાણું આ માં. મારો દીકરો તો એવું ન જ કરે, પણ મારી વહુએ એવું ન કરે આ માં. કેટલો સંભાવ રાખ્યો છો, કેટલો પ્રેમ ભાવ રાખ્યો વહુ પ્રત્યે. મારાથી ક્યાંક પડી ગયા હશે, મારાથી ક્યાંક ખોવાઈ ગયા હશે, ક્યાંક મારાથી મુકાઈ ગયા હશે. માં અધવચારે આવી ઘરે પૂગી અને કીધું બેટા ઓલા 500 રૂપિયામાંથી 400 રૂપિયા હતી, મને આ તો ત્યાં એની વહુ બોલવા માંડી, અમે તો તમને પૂરેપૂરા પૈસા દઈ છે, આવું દઈ છે, આવું દઈ છે, આમ દઈ છે. એવા એવા મેણા ટોણા મારવા માંડી બહુ. એટલા મેણા ટોળા મારી માં બહુ સહન કર્યું, બહુ સહન કર્યું. અંતે મૃત્યુનું ટાણું આવી ગયું માનું. દીકરાને કે દીકરા હવે તો મારે જવાનું ટાણું આવી ગયું, હવે તો મારા સામું મીઠા મોઢે વાત તો કર. કારણ કે જે દીની જે માં આવી હતી, જે આવેલી ઘરવાળી હતી, પછી દીકરો એની માને મીઠા મોઢે વાત પણ નથી કરતો. એટલે ખાસ આવેલું પાત્રને એટલું તો કહેવાનું કે તમે તમારા મા બાપને છોડીને આવો છો ત્યારે તમે રહો છો ને, તો કોકને હું કામે છોડાવવાનો પ્રયત્ન કરો, જોડવાના પ્રયત્ન કરો ને, છોડવાના પ્રયત્ન હું કામે કરાવો. કોઈ દીકરાને એના માથી દુભાવોમાં, એને છોડાવોમાં. અંતે એ માં ગુજરી ગઈ, માં ગુજરી ગઈ. અગ્નિ સંસ્કાર કરતા હતો, અગ્નિ સંસ્કાર કર્યા તો એનો ચોથિયા ભાગ હતો, એક ગાંઠ હતી, ગાંઠ બળતી નહોતી. ઘણાએ પૂછ્યું કે આ કેમ બળતું નથી, આનો એટલો ભાગ કેમ, એટલું બધું ઘી નાખ્યું છતાં પણ બળતું નથી. ત્યારે કીધું કે એક તો દીકરાની અભિલાષા હતી, અને જેટલા મેણા ટોણા માર્યા હતા ને એટલા બધા પેટમાં રાખ્યા હતા. એટલે પેટમાં રાખી અને ગાંઠ છેટ લગી ખોલી નહીં, ખોલી નહીં, ખોલી નહીં, પેટમાં ગાંઠ રહી ગઈ. એટલે કોઈ દી કોઈને મેણા ન મારતા, એવા વેણ ન બોલો જે કોઈના દિલમાં ઠેસ લાગે. એવા વેણ ન બોલો કોઈના દિલમાં ઠેસ લાગે. અને માં તો એવું પાત્ર છે કે એની વાતો તો શું આખી કથા કરી નાખું, આખો દિવસ બોલું તો ઓછો પડે. માં વસ્તુ જ એવી છે ને, માં કરુણાનું પાત્ર છે, કૃપાનું પાત્ર છે, પ્રેમનું પાત્ર છે, લાગણીનું પાત્ર છે. ગમે એવો દીકરો મોટા સ્થાનમાં પૂગી ગયો ને છતાં એના પ્રત્યે તો એ માં તો એ દીકરાને ગગો તરીકે જ જોવે. મારો લાલ છે, મારો. એટલે તો ગાયું છે ને કે મુંબઈ મારો ગગો, મારો મુંબઈ જાશે. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવું સત, પૂનમ ચંદના પામિયા પાહે આંધળી ડોશી લખાવતી ખત, ગગોયનો મુંબઈ કામે એ ગીગુ ભાઈ નાગજી નામે, ગગોયનો મુંબઈ કામે એ ગીગુ ભાઈ નાગજી નામે. કામમાં ગયો પછી મુંબઈમાં જ રહ્યો. માએ તો કેટલા કાગળિયા લખી, દીકરા તને કાગળિયા હવે હું થાકી, હવે તો તું મારા સામું જો. હોટલું બહુ ખાઈશમાં, નકર તારી તબિયત અહીંથી બુદ્ધિમાં ખત લખે કે હોટલનું જાજુ ખાઈમાં તારી બગડશે તબિયત. હોટલનું જાદુ ખાસમાં દીકરા રાખજે ખર્ચી ખૂટીનું ધ્યાન,
દવા દારૂના ડોકડા આપણે ક્યાંથી કાઢશું ભાઈ હું મારે કેટલા દાડે એ રો મારે કેટલા દાડે હે માં કેટલું એટલે મુરકુટ મુનિ માર્કંડના પુત્ર બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ કીધું કે ચિરંજીવી ભવો આવા આશીર્વાદ દીધા. કારણ કે એક તો માની મમતા હતી, ગુરુના આશીર્વાદ હતા અને હરિની કૃપા હતી. બ્રહ્માજીએ આશીર્વાદ દીધા ચિરંજીવી ભવો. બ્રહ્માજીને એમ થયું કે મારા વિધિના જ લેખની અંદર મેઘ થશે, પણ માનો આત્મા કકડતો હતો એના પુત્ર માટે. એના પુત્ર માટે એ માનો આત્મા કકડતો હતો કે મારો દીકરો એકનો એક દીકરો છે અને એ પણ અવળી નાની વયમાં મૃત્યુ પામશે. મારો તારા સિવાય કોણ આધાર છે? તારા વગર તો મારો કોઈ આધાર છે નહીં. અને એક વાત તો સાચી છે, દીકરો વિદેશમાં ભણતો હોય અથવા જતો હોય અને જ્યારે એની મા પાસે આવે ને એટલો હરખ બીજા કોઈને ન હોય, એટલો માને હરખ હોય. કારણ કે એને નાનેથી મોટો કર્યો છે ને, નાનેથી મોટો કર્યો હોય એટલે એને એ જ ખબર જાણતી હોય. એ જનનીનો પ્રેમ જ એવો છે. બ્રહ્માજી પાસે ગયા, ચિરંજીવીના આશીર્વાદ આપ્યા. બ્રહ્માજી વિચાર કરે છે કે કેમ આમ બન્યું. ત્યારે સનત કુમારો પણ એમ જ કહે છે, અમે અમારા મુખમાંથી ચિરંજીવીના આશીર્વાદ નીકળી ગયા. બ્રહ્માજી કે મારા ચિરંજીવીના આશીર્વાદ નીકળી ગયા. હાલો આપણે હવે ભગવાન શંકર પાસે જઈએ. શંકર પાસે જાય ત્યારે સનત કુમારો બ્રહ્માને માર્કંડે એટલે ભગવાન શંકર તો ભોળિયો છે, દયાળુ છે, દેવનો દેવ મહાદેવ છે, કૃપા સિંધુ છે. અને એ શું ન આપી શકે? એ શું ન આપી શકે? ચપટી પ્રભુ તમે ખજાના કુબેર કા. એક વસ્તુ નહીં પણ હરેક વસ્તુ તે આપી શકે એટલી ક્ષમતા છે. બીજા દેવો આપે એમાં થોડીક વાર લાગે, પણ મારો મહાદેવ આપે ને ત્યારે ભરપૂર આપી દે, એમાં વાર ન લાગે. કૃપા તો થાય જ પણ થોડીક સમય લાગે. ભગવાન મહાદેવ પાસે ગયા, માર્કંડે જોયું તો ત્યાંથી પણ ચિરંજીવીના આશીર્વાદ મળ્યા. સતીએ પણ ચિરંજીવીના આશીર્વાદ દીધા. બધાએ ખેદ પડી ગયા કે આનું આયુષ્ય એટલું અને આને ચિરંજીવી શું કામે થયા? તો પેલું જ બાળકનું અંદર એક સ્વભાવ હતો પ્રણામ કરવાનો. પ્રણામથી એ બાળક વાલો લાગ્યો. એટલે બ્રહ્માજીએ સનત કુમારે આશીર્વાદ આપ્યા કે ચિરંજીવી ભવો. પછી બ્રહ્માએ આશીર્વાદ આપ્યા ચિરંજીવી ભવો. પછી શિવ અને પાર્વતીએ પણ આશીર્વાદ આપ્યા ચિરંજીવી ભવો. 3 વાર આશીર્વાદ પડ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના 3 આશીર્વાદ પડે પછી જગતમાં એને કોણ મારી શકે? પણ છતાંય વિધિના લેખ છે, એ તો કોઈ ફેરવી ન શકે. સમય આવી ગયો, મૃત્યુનો કાળ આવી ગયો. પણ એ જ સમયે જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે માર્કંડે ભગવાન શંકરની લિંગને પકડી અને ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ કર્મ બંધનાન મૃત્યોર મુક્ષી મામૃતા. આવા શબ્દોનો ઉચ્ચાર કર્યો, આવા શબ્દોનો જય ઘોષ કરવા માંડ્યો. હે મહાદેવ મારી રક્ષા કરો, હે મહાદેવ, હે મહાદેવ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આવા શબ્દનો જય ઘોષ થવા માંડ્યો. ત્યારે ઓલા યમના દૂતો પણ ન્યાજ સામે આવી અને બેસી ગયા. માર્કંડે કે ચાલો હવે કોઈ આવવાનું છે નહીં, ચાલો મારા ભેરા.
કોઈ આવવાનું છે નહીં. ત્યારે યમદૂત જ્યાં લેવા આવ્યા એ જ લિંગમાંથી લિંગના બે કટકા થયા, ફાટી ગઈ લિંગ, અને એમાંથી ભગવાન શંકરનું ભગવાન ઉત્પન્ન થયા. યમના દૂતોને કહે છે આમ આઘાર યોજો મારા ભક્તથી, મારા ભક્તથી આઘાર યોજો. મારા ભક્તને કોઈ છંછેડે એ તો જરાય મને પસંદ નથી. તમે મને જેટલું દુઃખ દેવું, ભગવાન કે મને જેટલું દુઃખ દેવું એટલું દેજો, પણ મારા ભગતને જો કાંઈ ઊની આંચ થઈ ને તો તમારી કોઈની ખેર નથી. યમના દૂતોને પાછા મોકલી દીધા, જવા દો તમારે જ્યાં જવું હોય ત્યાં, પણ મારા ભગતને કોઈ તકલીફ ન દેતા. એટલે ભગવાન ભક્ત વત્સલ નામ છે. ભગવાનનું એક નામ ભક્ત વત્સલ છે. એટલે એક તો જનનીનો પ્રેમ, ગુરુના આશીર્વાદ, અને એક હરિનું કૃપા. આ ત્રણેય થયું ભેરું. સનત કૃપા એટલે ગુરુ, જનનીની પ્રીતિ અને હરિનું નામ. આ ત્રણેય વસ્તુ ભેરું થયું એટલે વિધિના લેખની અંદર માર્કંડેયના મેઘ પણ ફરી ગયા. આ ત્રણ વસ્તુ કામ કરે છે. આ વસ્તુ પરિબળ છે. આટલી વસ્તુ, ત્રણ વસ્તુ કરો. ગુરુના એક તો આશીર્વાદ, કૃપા પાત્ર બનો, એના પાત્ર તરીકે તમે બનો એટલે તમારા ઉપરથી કાળનો ભય રહેતો નથી. કાળ તમારામાંથી નીકળી જાય છે. કા માને દુભવાનું બંધ કરો. સમયે સમયે ધર્મ તો ક્ષીણ થતો જ જાય છે. આ ધર્મને જાગૃત કરવા માટે, ધર્મને પ્રેરિત કરવા માટે, ધર્મને આપણે દ્રઢ બનાવવા માટે, ધર્મને પરિપક્વ બનાવવા માટે થઈ આ કથાઓનું આયોજન થાય છે. કે આટલા બધા જે સાંભળે છે, જેટલા આવે છે એટલા આવે અને સાંભળે એટલે ધર્મ આપણો પરિપક્વ થાય. પછી તમે કહી શકો ના, આપણે ધર્મની વાતો સાંભળવી જોઈએ, કથાઓ કરવી જોઈએ. એટલે ધર્મ માટે થઈ અને બધું થતું હોય છે.